નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પાટકરની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી। ઉમરગામ તાલુકા વિસ્તારમાં પ્રગતિ હેઠળના વિકાસ કામો અને મંજૂર થયેલા વિકાસ કામો અંગે ધારાસભ્ય રમણભાઈ પાટકરે તાલુકા પંચાયત કચેરીમાં અધિકારીઓ સાથે બેઠક યોજી સમીક્ષા કરી હતી। છેલ્લા એક વર્ષ દરમિયાન ઉમરગામ તાલુકામાં થયેલા વિકાસ કામો અંગે તાલુકા વિકાસ અધિકારીએ જાણકારી આપી હતી, સાથે જ વર્તમાન સમયમાં 1100 જેટલા કામો અંગે માહિતી આપી હતી, જેમાં કેટલાક કામો પૂર્ણતાના આરે છે, જ્યારે કેટલાક કામોની વહીવટી મંજૂરી તાજેતરમાં જ મળી છે, જેના ખાતમુહૂર્ત દશેરાના દિવસે કરવા ચર્ચા હાથ ધરાઈ હતી। તાલુકાની અંદર મૂંગે મુઠ્ઠે કામ કરતો રહ્યું, પણ આયોજન બંધ કામ હોવું જોઈએ। આયોજન ન હોય તો અદરિત જેમ હોડી ડૂબી જાય તાલુકા પંચાયતનું કામ ખરાબ થાય, એ ખરાબ કામ થાય। એટલા માટે મેં આ કર્મચારી અમલકરણ અધિકારી સાથેની બેઠક આજે રાખી। અમારી ત્યાં અત્યારે ગઈ સમીક્ષા મિટિંગ કરી ત્યારે 500 જેટલા કામો બાકી હતા। અત્યારે થોડા કામો કાઢી નાખ્યા છે, કામ પૂર્ણ થયા છે, માત્ર અત્યારે 1100 કામો બાકી રહ્યા છે। એ 1100 કામો પણ દિવાળી ઉપર સારી રીતે વહીવટી દ્રષ્ટિએ કામ પૂર્ણ થાય અને ઉમરગામ તાલુકો પ્રગતિશીલ છે, કામ અધિકારીઓ કરે છે, અમલકરણ અધિકારીઓ કરે છે, એ સાબિત થાય। એટલા માટે ધારાસભ્ય સક્રિય રીતે આ વિચારણાની અંદર આ વિચારણા કરવા માટે અમલીકરણ અધિકારી સાથે ઉમરગામ તાલુકાના ખતલવાડ વિસ્તારના કામરવાડ મંડળી ફળિયામાં ગણેશ ઉત્સવની ઉજવણી અંતર્ગત IPL મેચનું ડેકોરેશન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે। ક્રિકેટ રશિયાઓની લાગણીને ધ્યાન રાખી મંડળ દ્વારા આબેહૂબ સ્ટેડિયમ ઊભું કરી સ્ટેડિયમમાં મેચ રમતા ખેલાડીઓને દર્શાવવામાં આવ્યા છે। ઉમરગામ તાલુકાના યુવા ક્રિકેટરોએ રણજી ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેનાથી પ્રેરાય અન્ય યુવા ખેલાડીઓ પણ ક્રિકેટ તરફ આકર્ષાય છે। મંડળી ફળિયાના યુવકો દ્વારા IPL મેચનું ડેકોરેશન કરી ક્રિકેટ રશિયાઓનું ધ્યાન આકર્ષિત કર્યું છે। આ ખતલવાડ કામરવાડ સાર્વજનિક મંડળ બરાબર, એમાં અમે આ ગણપતિ પર આ ડેકોરેશન જે બનાવ્યું છે, કારણ કે બધા છોકરાને આટલો ક્રિકેટનો ક્રેઝ છે કે એટલું બધું ક્રિકેટનો પ્રેમ છે, એટલે અમે એક વિચાર કર્યો કે આપણે T20 વર્લ્ડ કપ જે જીતેલા છે એના માટે અમે કંઈ ડેકોરેટ કરીએ ને બધાને ગમે એવું બનાવીએ। એ બધા જ પોયરાએ મારા જે મંડળી ભર્યા છે, ખતલવાડ કામરવાડ મંડળી ભર્યાના બધા જ પોયરાએ એટલી બધી મહેનત કરી છે, રોજ રાતે આ મહેનતનું જરા જે બી અમે જે બનાવ્યું છે એ બધાને ગમે એવી અમારી। ઉમરગામ તાલુકામાં રાજસ્થાની સમાજના લોકો વર્ષોથી રહેતા આવેલ છે। સરીગામ વિલાડ સ્થિત શ્રી રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય રેવાડી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા સરીગામ 3 રસ્તા પરથી ભિલાડ થઈ દમણગંગા મહાલક્ષ્મી મંદિર સુધી લઈ જવામાં આવી હતી। યાત્રામાં મોટી સંખ્યામાં સરીગામ અને ભિલાડ વિસ્તારના રાજસ્થાની સમાજના લોકો સહિત સર્વ સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। પરંપરાગત રીતે રાજસ્થાની વેશભૂષામાં સમાજના સ્ત્રી પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રેવાડી યાત્રાને કારણે સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને સાંસ્કૃતિક રંગ છવાઈ ગયો હતો। ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, જિલ્લા પંચાયત સભ્ય દીપક મિસ્ત્રી, સરપંચ સહદેવ વઘાત, યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય, સરીગામના ઉદ્યોગપતિ અને સામાજિક આગેવાન પ્રતિક રાય સહિત મોટી સંખ્યામાં રાજસ્થાની સમાજના આગેવાનો અને મહિલાઓ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોનું રાજસ્થાની સમાજના લોકો દ્વારા આભાર વ્યક્ત કરાયો હતો। ये यात्रा सरीगाम काली 3 रास्ता से मिलकर सरीगाम होते हुए भिलाड़ प्लाजा जाएगी और वहाँ से महालक्ष्मी मंदिर वापी वहाँ जाकर भगवान को नेला करके लेके आएंगे। ये सब समाज का है। सनातन 20 વર્ષથી સતત રાજસ્થાન મિત્ર મંડળના તમામ સાથીઓ સાથ અને સહકાર આપી દરેક જ્ઞાતિના સાથે નીકળીએ છીએ। અમે અહીંયા સરીગામ 3 રસ્તાથી રેવાડી યાત્રાનું આયોજન કરેલું હોય છે, હંમેશાને જેમ આ વખતે પણ કર્યું છે। આજે નવમ ને 11 નવાણી 11 ગુજરાતી રાજસ્થાનીમાં કહી છે, એની મહિમા બહુ મોટી હોય છે। એમાં કૃષ્ણ ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે। અહીંથી અમે કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈ અને સરીગામ 3 રસ્તાથી દમણગંગા બ્રિજ પર ત્યાં મહાલક્ષ્મી માતાના મંદિર પાસે ત્યાં આપણી દમણગંગા ખાડીમાં સ્નાન કરાવી અને પછી મૂર્તિને પાછી લાવીએ છીએ અને અહીં પૂજા અર્ચના કરીએ છીએ। એ આયોજન સતત બધા દરેક રાજસ્થાની સમાજના દરેક આગેવાનો, દરેક સમાજના વડીલો સાથે મળી હળીમળી અને અમે પારડી તાલુકાના ઉમરસાડી ગામે આવેલી કોટલાવ પ્રાથમિક શાળામાં ચોરીનો બનાવ બન્યો છે। શાળાના કમ્પાઉન્ડમાં પીવાના પાણીની ટાંકી તથા બાથરૂમમાં લગાવવામાં આવેલા કુલ 11 સ્ટીલના નળ અજાણ્યા ચોરોએ રાત્રિના સમયે ઉંચકી લીધા હતા।
શાળાના પ્રિન્સિપાલ હસ્મિતાબેન મોહનભાઈ પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તારીખ 2 સપ્ટેમ્બરે સાંજે શાળા બંધ કર્યા બાદ અજાણ્યા 2 ચોરોએ શાળાના પરિસરમાં પ્રવેશ કરી પાણીના નળ તોડી ચોરી કરી હતી. આ બનાવ શાળાના સીસીટીવી ફૂટેજમાં કેદ થયો છે. વાપીના વેપારીઓએ આર્મર્ડ ફોર્સિસ બેટલ ગ્રેજ્યુલિટીસ વેલફેર ફંડમાં ₹1 લાખની સહાય આપી હતી. પુલવામા આતંકવાદી હુમલામાં દેશના વીર જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ દેશભરમાં પાકિસ્તાન પ્રત્યે રોષ વ્યાપ્યો હતો. સાથે જ શહીદ થયેલા સૈનિકોના પરિવાર પ્રત્યે પણ દેશભરમાં સંવેદના જાગી હતી. ત્યારથી વાપીના શુલપડ અને ભડકમોરા વિસ્તારના કેટલાક નાના ફેરિયાઓ અને દુકાનદારોએ એક નિર્ણય લઈ અને ભારતીય સેનાના શહીદ થયેલા જવાનોના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટેનો નિર્ણય કર્યો. જે અંતર્ગત આ અભિયાનમાં તેઓએ રોજિંદા ફંડ ફાળો એકઠો કરવાનું શરૂ કર્યું. આજે 1 લાખથી વધુની રકમ તેઓ પાસે એકઠી થતા આ દુકાનદારોએ ભારતીય સેનામાં શહીદ થયેલા શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટે વાપીની એક બેંકમાં આર્મર્ડ ફોર્સિસ બેટલ ગ્રેજ્યુલિટીસ વેલફેર ફંડ નામના એકાઉન્ટમાં આ પૈસા જમા કરાવ્યા હતા. 1 લાખ રૂપિયા જેટલી આર્થિક મદદ શહીદોના પરિવારજનોને કરવા માટે તેઓએ યોગદાન આપ્યું હતું. અને નાના ફેરિયાઓ અને દુકાનદારો જેઓ પોતાના ધંધા પર એક ગલ્લો રાખે છે અને તેમાં રોજિંદી રકમ એકઠી કરે છે, સાથે જે ગ્રાહકો આવે છે તેઓ પણ તેમાં યોગદાન આપે છે. આમ અત્યાર સુધી તેઓએ 1 લાખ રૂપિયાનું ફંડ ભેગું કરી અને હવે શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા માટેના બેંક એકાઉન્ટમાં જમા કરાવ્યું છે. અને આગામી સમયમાં પણ આ અભિયાન ચાલુ રહેશે અને આવી જ રીતે દેશના શહીદ જવાનોના પરિવારોને મદદરૂપ થવાના પ્રયાસ કરશે. ઘટના બની ને એમાં અમે લોકો બધા દુઃખી થઈ ગયા હતા ને અમે તે દિવસે નક્કી કર્યું કે જે સૈનિકો આપણા માટે 365 દિવસ 24 કલાક અને આપણે વરસાદ હોય કે ગરમી હોય કે કંઈ બી હોય તો આ લોકો આપણા માટે એકદમ જીવ નિછાવર કરતા હોય તો આપણે બી કંઈ સેના માટે કરવું જોઈએ એમ. પછી અમે નક્કી કર્યું કે જે શહીદ થયા છે સેના લોકો અને એમના પરિવારનું શું એમ, તો અમે એ નક્કી કર્યું હતું કે અમે બી કંઈ યોગદાન કરીએ. અને હું દેશવાસીઓને બધાને કહું છું કે સપોઝ કર બધા દર મહિને ₹1 જ ખાલી કાઢે એકાઉન્ટ્સમાંથી તો આ સેનાને ઘણી ફેમિલીઓને મદદ મળે અને સેનાનું મનોબળ મજબૂત થાય. અને અમે વિચાર કરીએ છીએ કે જે સેના આપણા માટે દિવસ રાત એક કરે છે તો બધા આખા દેશવાસીઓની ફરજ બને છે કે આપણે બી કાંઈ સેના માટે કરવું. સર, અમે આર્મ ફોર્સને આપ્યું છે, ઇન્ડિયન આર્મીને ₹1 લાખ જમા થયેલા હતા અમારા લગભગ 1.5 વર્ષમાં. મુહિમ ચાલુ રહેશે વરસાદ પછી. ઉમરગામ તાલુકાના કાલઈ ગ્રામ પંચાયત કચેરી ખાતે મરીન પોલીસ મથકના અધિકારીઓની ઉપસ્થિતિમાં માછીમારો સાથે મહત્વની બેઠક યોજાઈ. અધિકારીઓ દ્વારા સુરક્ષા સંદર્ભે કેટલીક ઉપયોગી જાણકારી આપવામાં આવી હતી. વ્યસનવાળા પદાર્થોથી દૂર રહીશું તો આપણી આજની પેઢી સારી રહેશે, સલામત રહેશે. અને એ બાબતમાં આપણે બધાએ કાળજી રાખવાની છે અને આ બાબત ઉપર ખાસ ભાર મૂકવાનો છે. તમે બધા બોટ માલિકો હોય, ગામના વડીલો હોય અને જે કંઈ માછીમારી કરવા જતા હોય દરેકે પોતપોતાના કાર્યક્ષેત્રમાં સજાગ રહીશું તો આ વસ્તુને આપણે અટકાવી શકીશું. એટલે આ બાબતે અમે ખાસ તમને કીધું. આજે અમારે વાત થઈ ગઈ એટલે કે સાહેબ કે આજે છે એમને ત્યાં ભેગા થાય એવું છે માણસો. કાલે અમે તળગામમાં મિટિંગ કરી, ગ્રામસભા હતી એમની, તો કાલે ત્યાં બી કરી. અમારા દરિયાકાંઠાના તમામ ગામમાં આ વસ્તુ કરવાની છે અને અમે એક આખું ગ્રુપ બી બનાવ્યું છે. દરિયાકાંઠાના તમામ ગામના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ આ બધા. એટલે શું છે એના લીધે આપણે કોઈ વખતે જરૂરિયાત એકબીજાની ઊભી થઈ તો એ વખતે આ સામાન્ય સંજોગોમાં તો બરાબર છે, પણ કોઈ કુદરતી આપત્તિ આવી પડી અથવા તો બીજું કંઈક વસ્તુ બની ગઈ અને એ વખતે આપણને જરૂરિયાત પડે તો આપણે એકબીજાનું સંકલન કરી શકીએ. એ માટે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.